આજે ધનતેરસની રંગોળી ચાલે છે. એકદમ ક્રિએટિવ. બતાવી દીધું મેં તો. સરસ. ના બતાવ. સારસ સારસ સરસ. જો આ સાચી કાનની કલર પૂરપૂર કરે છે લાલ. અને આઉટલાઈનો દૂર દૂર કરે છે. બે જણા થઈને આવું કરે છે. સિલ્વર હતો દેખો. હા સિલ્વર કલર જોઈએ. સિલ્વર કલર કઈ આવે? સિલ્વર કલર આવે છે. આવે છે. તારા ફોલોઅર કહેશે કોઈ કે આવે છે કે નહીં એવું. હા કોઈ કહેજો. સારું ચલો હવે રેડી થાય ત્યારે બતાવીશું તમને. ઓ ભાઈ કેટલા કલાકના બેઠા છે તમને ખબર છે તમને? હું કેટલા કલાક જો અત્યારે કેટલા વાગ્યા ટાઈમ બતાવું તમને. જો 2:20 થઈ છે. આ 12 વાગ્યાનું ચાલે છે. 2.5 કલાક થઈ ગયા છે. એમ આટલું મસ્ત ના થાય. એમ ના થાય દેખા રાહ જોવી પડે. જો આ સરિયોનું છે નવું. सब फटाफट दौड़ो. ના કંકુ વ્હાઈટ કલરમાં કંકુ નાખી દો એટલે રેડ કલર થઈ જશે. ના હું થાકી ગયો ખાઈને. જમીને જમવા બેઠો હતો ને. તો આ મહાદેવનો હાથ કેમ અડધો જ છે? અરે પણ માતાજીના તો ખાલી પગ જ દેખાય છે. તો ખાલી એવું જ છે એમની આ કન્સેપ્ટ એવો છે જો હું સમજાવું છું. સાડી છે એટલે મીન્સ સાડી જ છે અને મહાદેવ છે ને એમને ઝાંઝર પહેરાવે છે બીકોઝ ઓફ આજે ધનતેરસ છે. બીકોઝ ઓફ યસ એટલે ચૂપચાપ જો તો સાંભળી લીધું ને તમે લોકો બીકોઝ ઓફ. સાચી કલર જ પૂર્યા કરે છે. થયું કે નહીં લા? ટચઅપ ચાલે છે ટચઅપ ફાઇનલ ટચઅપ બાકી ઓલ ડન છે. કોમ્પિટિશન વાળા બસ હમણાં માણસ છે. સરસ લાગે છે. આ છે મહાદેવનો હાથ. એ શું પહેરાવે છે? ઝાંઝરી માતાજીને. અચ્છા આજે ધનતેરસ છે એટલે તો મહાદેવ એમના ધનને ઝાંઝરા પહેરાવે. હા બસ એવું છે. એવું જ હોય ને એવું હા તો હવે કઈ સાચી અલગ કામ કર્યું. સમજો ખાલી કલર જ પૂરશે. એ બી આવી ગઈ છે અંદર એટલે હવે સાડીમાં છે ને યાર અમારી પાસે રેડ કલર તમને એક વાત અમે શેર કરીએ. રેડ કલર અમારો ખૂટી એટલે રેડ ફૂટ્યો ને એટલે બધું અંદર અલગ અલગ પિંક ને બધું મિક્સ કરી રહ્યા છે આ લોકો. એ તો હોય હવે ચાલે. ઓકે તો હવે બતાવીએ તમને રેડી થાય એટલે.
રેડી થઈ ગયું છે, બસ ખાલી ટચઅપ થાય ને પછી બનાવવાનું. તો રંગોલી બહુ મસ્ત રેડી થઈ ગઈ છે, ટચઅપ પણ થઈ ગયું છે. જો પણ બતાવું, બહુ જ મસ્ત છે. દેખો કેવી પાડી છે રંગોળી. રિવ્યુ આપો. બતાવો તો ખબર પડે. આપો રિવ્યુ આપો. એક નંબર પાડી છે, પણ એ લોકોને તો બતાવે. મને મેં જોઈને શું કરીશ? મને ચલો ગાઈસ, તમે લોકો રિવ્યુ આપો. ઓકે, જો બતાવો. બતાવે. ચલો લો, માઇક સ્ટાર્ટ કરી દીધું છે. ચલો, તમને બાય ધ વે અમારો કોન્સેપ્ટ કેવો લાગ્યો છે કહી દેજો. જાણે હવે તો ગાઈસ, તમે મને કોમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું છે. ઓકે, તો ચલો દુકાને.